નમસ્કાર નમસ્તે વાલા વાલા મારા ધોરણ 6 ના બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો? હું વિશાલ વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપી દેજો. આજે આપણે નગર શિક્ષણ સમિતિ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 કે જે તારીખ 19/4/2025 ને વાર શનિવારના રોજ લેવાવાની છે. ધોરણ 6 વિષય ગણિતની અને સમય સવારે 8 થી 11 ને કુલ ગુણ તમારા 80 રહેવાના છે. ખ્યાલ છે ને? તો આ પેપરનું લાઈવ સોલ્યુશન અત્યારે રેકોર્ડિંગ સોલ્યુશન તમને અત્યારે મળવા જઈ રહ્યું છે ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. રેડી છે? બાકી લાઈવ સોલ્યુશન લાવવાનું છે એક્ઝામ સમયે, તો ચિંતા ના કરતા, હું હંમેશા તમારી સાથે છું. તમારી જે નવી બ્લુપ્રિન્ટ આવી છે તે નવી બ્લુપ્રિન્ટ મુજબનું આ પ્રશ્ન પેપર છે. તો પ્રશ્ન 1, નીચે આપેલ દાખલા ગણો. 4 માંથી 3 6 ગુણ. રેડી? ચાલો. તો જે પહેલો દાખલો 3/5 નો સમ અપૂર્ણાંક શોધો. જો તમે ખાસ ધ્યાનથી કે 4 માંથી 3 ગણો એટલે 3 દાખલા ગણવાના 2 ગુણ. તો હવે જે સવાલ પૂછ્યો છે 3/5 નો સમ અપૂર્ણાંક શોધો. સમ અપૂર્ણાંક મેળવવો એટલે અંશ છેદમાં સરખી સંખ્યા વડે ગુણવાનું અથવા તો ભાગવાનું. અહીંયા જો સરખી સંખ્યા વડે ભગે એવું છે? ના સાહેબ, કાંઈ નથી, કારણ કે આ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે. એટલે 3/5 નો સમ અપૂર્ણાંક મેળવવા માટે 3/5 નો સમ અપૂર્ણાંક બરાબર 3/5 અંશ છેદમાં સરખી સંખ્યા વડે ગુણવાનું. કેટલા વડે ગુણીએ? ચાલો પેલા 2 વડે ગુણીએ. તો 3 દુ 6 છેદમાં 5 દુ 10. તો 3/5 નો એક સમઅપૂર્ણાંક કેટલો થઈ ગયો? 6/10. ખ્યાલ આવે છે? સમજાય છે? કેમ કે એને સમાન અપૂર્ણાંક હોય તેવો. હજી એક, જો એક મેળવીને મૂકી દેશો ને તો નહીં ચાલે. તમને જ્યારે 2 માર્ક્સમાં પૂછ્યું ત્યારે ઓછામાં ઓછા 2 તો મેળવો. હું એમ કહું 4 મેળવવા જોઈએ, પણ ઓછામાં ઓછા 2 તો મેળવો. રેડી? ચાલો જોઈએ. તો 3/5 નો સમ અપૂર્ણાંક બરાબર 3/5 ગુણ્યા 2 વડે ગુણ્યું તો અંશમાં 3 વડે, તો છેદમાં પણ 3 વડે. 3 તેરી 9, 5 તેરી 15. ક્લિયર? ચલો જોઈએ નેક્સ્ટ. આપણે બધી ગણિત નાખીએ. ચાલો 4 તો લખીએ. 3/5 નો સમ અપૂર્ણાંક બરાબર 3/5 ગુણ્યા અંશ છેદમાં 4. 3 ચોક 12, 5 ચોક 20. ક્લિયર? નેક્સ્ટ હજી લખી દઈએ. 3/5 નો સમ અપૂર્ણાંક બરાબર 3/5 અંશ છેદમાં 5 વડે ગુણી દેજો. 5 તેરી 15, 55 25. રેડી છે? તો આ બધા શું થઈ ગયા? 6/10, 9/15, 12/25 અને 15/25 એ 3/5 ના સમ અપૂર્ણાંક છે. ક્લિયર? ચાલો જોઈએ આગળ. બીજો સવાલ 36/48 નો સમ અપૂર્ણાંક શોધો. મેં કીધું તું સરખી સંખ્યા વડે ક્યાં ગુણી શકો અથવા સરખી સંખ્યા વડે ભાગી પણ શકો છો. ચાલો ભાગાકાર કરીને ટ્રાય કરીએ. 36/48 નો સમ અપૂર્ણાંક બરાબર 36/48. સરખી સંખ્યા વડે ભાગવાનું. હું ભાગીશ 36 ને પહેલા જોઈજો. 36 ને 48 બે બેકી સંખ્યા છે. હા સાહેબ, 6 ને 8 એકમના અંક છે એટલે બેકી સંખ્યા છે. યસ. તો બેને 2 વડે ભાગો. પહેલા કેટલા વડે ભાગો? 2 વડે. રેડી? ચાલો. તો 36/2 એટલે અંશમાં 18 છેદમાં 48/2 એટલે 24. આવી ગયું. ચાલો નેક્સ્ટ. 36/48 નો સમ અપૂર્ણાંક બરાબર, જોજો 2 વડે ભાગ્યો તો જો 2 3 વડે ભાગી શકાય છે. ચેક કરી લો. 6 ને 3 9, 8 ને 4 12. યસ. 9 3 ના ઘડિયામાં આવે, 12 3 ના ઘડિયામાં, એટલે 3 3 વડે તો ભગાય છે. 36/48
3 48 ભાગ્યા 3 36 ભાગ્યા 3 12 48 ભાગ્યા 3 16 ક્લિયર ચાલો નેક્સ્ટ 36 ના છેદમાં 48 નો સમ અપૂર્ણાંક બરાબર 36 ભાગ્યા કંઈક કરવું પડશે 48 ભાગ્યા કંઈક કરવું પડશે રેડી છે ચાલો તો સાહેબ શું કરાય હવે તો જોવાને વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ 36 તો 36 ને 4 વડે ભાગી શકાય 9 ચોક 36 48 ને 4 વડે ભાગે 12 ચોક 48 4 વડે ભાગો કોઈ જ પ્રોબ્લેમ નથી 9 ચોક 36 12 ચોક 48 નેક્સ્ટ છેલ્લું 36 ના છેદમાં 48 નો સમ અપૂર્ણાંક બરાબર 36 ના છેદમાં 48 36 ના છેદમાં 48 તો 36 ને કેટલા વડે ભાગવાનું 48 ને સાહેબ હવે તો બેના સામાન્ય અવયવ કોણ આવે તો જો છાએ 36 6 8 48 તો 6 વડે ભગાય છે જો 6 વડે ભગાય છે તો અને જો ન ખબર પડે તો 2 3 વડે ભાગ્યો એટલે 6 વડે ભગાય 4 3 વડે ભાગ્યો એટલે 12 વડે ભગાય તો છાએ 36 6 8 48 6 ના છેદમાં 8 રેડી 18 ના છેદમાં 24 12 ના છેદમાં 16 9 ના છેદમાં 12 6 ના છેદમાં 8 આ બધાય ચારે ચાર શું છે આપણા જવાબ છે રેડી ચાલો નેક્સ્ટ ત્રીજો સવાલ 5 ના છેદમાં 6 નો છેદ 60 આવે એવો સમ અપૂર્ણાંક લખો શું કીધું છેદ 60 આવવો જોઈએ છેદ શું આવવો જોઈએ 60 અહીંયા છેદ કેટલો છે 6 છેદ 6 છે તો ચાલો જોઈએ શું કરવું પડે સાહેબ સાહેબ જો 5 ના છેદમાં 6 નો છેદ 60 આવે તેવો સમ અપૂર્ણાંક બરાબર 5 ના છેદમાં 6 તો ફિક્સ છે ગુણ્યા તો 6 ને બનાવવાના 60 6 ને કેટલા બનાવવાના 60 તો 6 ને 60 બનાવવા માટે કેટલા વડે ગુણવું પડે 10 વડે ગુણવું પડે ભાઈ કેટલા વડે 10 વડે એવું જ છેદમાં ગુણ્યું એટલે ક્યાં ગુણવું પડે અંશમાં પણ તો 5 ના છેદમાં 6 બેયને 10 10 વડે ગુણ્યું અંશ છેદને તો 5 દાન 50 6 દાન 60 એ છેદ 60 આવી ગયો યસ સોરી આ થઈ ગયો જવાબ રેડી ચલો નેક્સ્ટ સેમ દાખલો છે 2 ના છેદમાં 9 નો શું કીધું 2 ના છેદમાં 9 નો સમ અપૂર્ણાંક શોધો તો 2 ના છેદમાં 9 નો શું કીધું છે અહીંયા 2 ના છેદમાં 9 નો છેદ 63 આવે તેવો સમ અપૂર્ણાંક બરાબર 2 ના છેદમાં 9 તો ફિક્સ 9 ને બનાવવા 63 તો સાહેબ મને 9 નો ઘડિયો યાદ આવે 9 7 63 થાય રે એટલે 9 ગુણ્યા 7 કર્યું છેદમાં કર્યું તો અંશમાં પણ કરવું પડે 7 દુ 14 9 સત્તા ને 63 આવી ગયો જવાબ રેડી જોઈએ નેક્સ્ટ તમારી માટે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબના પ્રશ્નપત્રો આવી ચૂક્યા છે વાલા વિદ્યાર્થીઓ તો પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ છે એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા છે એક વિષયની કિંમત કેટલી છે માત્ર 40 રૂપિયા છે જો કોઈ શિક્ષક છો ને તમારી શાળા સ્કૂલ કે ટ્યુશન ક્લાસ છે અથવા તમારી કોઈ સંસ્થા છે એના નામ અને લોગો સાથેના પેપર જોઈએ તો પણ મળી જશે તે પ્રશ્નપત્ર માત્ર કેટલા રૂપિયા મળશે 20 રૂપિયામાં ને વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરી શકો છો 70 46 22 22 54 પર રેડી છે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 2a નીચેના અપૂર્ણાંકની સરખામણી કરો અને યોગ્ય સંકેત લેસ ધેન બરાબર અને ગ્રેટર ધેન બોક્સમાં દર્શાવો રેડી ચાલો તો જોઈ લઈએ આપણે અહીંયા 3/6 પહેલો છે 3/6 બોક્સ 5/6
શું બેના છેદ સરખા છે? શું બેના છેદ સરખા છે? યસ. જો બેના છેદ સરખા હોય, બેના છેદ કેવા હોય? સરખા હોય તો અંશ અને છેદની સોરી બેના અંશ અંશની સરખામણી કરી લેવાની. છેદ સરખા છે એટલે શેની સરખામણી કરી લેવાની? અંશ અંશની સરખામણી કરી લેવાની રહેશે. તો અંશમાં એક જગ્યાએ 3 છે, એક જગ્યાએ કેટલા છે? 5 છે. તો 5 મોટા કે 3 મોટા? સાહેબ 5 મોટા. બસ તો અહીંયા મૂકી દેવાનું 5 બાજુ મોઢું મોટું. મોટું મોઢું ક્યાં મૂકવાનું છે? 5 તરફ. છેદ સરખા છે એટલે. જો છેદ સરખા ના હોય, જો અહીંયા એક જગ્યાએ છેદ 7 છે, બીજા દાખલાની વાત કરીએ, બીજા દાખલાની વાત કરીએ, 1/7 1/4. તો બેના છેદ કેવા છે? અલગ અલગ છે. એક છેદ છે 7, બીજો છેદ છે 4. તો 7 અને 4 છેદ અલગ અલગ છે એટલે અહીંયા લસા લેવો પડે. કોનો લસા લેવો પડે? 7 અને 4 નો. 7 અને 4 નો શું લેવો પડે? લસા. સાહેબ લસા કેમ લેવાનું જોઈજો. 2 વડે ભાગો. 2 વડે ભગાય. યસ. 2 દુ 4, 7 બેઠા, 2 એકા 2, 7 બેઠા, 7 એકા 7. તો 7 દુ 14 દુ 28. તો લસા કેટલો આવ્યો? 28. લસા કેટલો આવ્યો? 28. એટલે 7 ને 1/7 એને બનાવવાના 28 એટલે કેટલા વડે ગુણવું પડે? અંશ છેદમાં 4 4 વડે. એટલે 4/28. 1/4 જેને બનાવવા છે 4 ને બનાવવા 28, 7 7 વડે ગુણો તો 7/28. બોલો 7 મોટા કે 4 મોટા? સાહેબ 7 મોટા. તો 7 કઈ તરફ છે? 1/4 એટલે 1/4 મોટું. કારણ કે શું થાય? 4/28 લેસ ધેન 7/28. તો 4/28 એટલે 1/7 લેસ ધેન 7/28 એટલે 1/4. રેડી? ચાલો ક્લિયર છે? નહીતર આની એકદમ શોર્ટકટ વસ્તુ આપું. આની એકદમ શોર્ટકટ આપી દો. અંશ છેદમાં જે છેદમાં હોય, અંશમાં જે કાંઈ સંખ્યા આપી બહુ જોવાનું નહીં, એકદમ નિરાતે કામ કરવાનું. 4 નો ગુણાકાર એક સાથે કરો, કેટલો થાય? 4. 7 નો ગુણાકાર એક સાથે કરો, 7. 4 મોટા કે 7 મોટા? આ શોર્ટકટ. 7 મોટા ને શું મોટું છે? સાહેબ 7 મોટા. બસ પતી ગયું, દાખલો પૂરો. ક્લિયર? ચાલો 3/5 2/3. મેં તમને કીધું એમ કરી નાખો. આ 3 અને આ 3 નો ગુણાકાર કરી નાખો. પેલા 3 તેરી 3 તેરી 9. આ 5 અને આ 2 નો ગુણાકાર કરી નાખો. 5 દુ 10. કયા મોટા? 9 મોટા કે 10 મોટા? બોલો ચાલો. 9 મોટા કે 10 મોટા? સાહેબ 10 મોટા. રેડી? 10 આ તરફ મોટું છે, કરી નાખો. પતી ગયું. 3/4 2/8. તો 8 તેરી ને 24, 4 દુ ને 8. 24 મોટા કે 8 મોટા? સાહેબ 24 મોટા. લખી નાખો જવાબ. બોલો આટલું સિમ્પલ છે. કેટલું છે? આટલું સિમ્પલ. યાદ આવ્યા? જો અહીંયા ન ખબર પડે અહીંયા જોઈ લો. 6 તેરી 18, 6 પંચા 30, 4 એકા 4, 7 એકા 7, 3 તેરી 9, 5 દુ 10, 8 તેરી 24, 4 દુ 8. રેડી? આ રીતે ડાયરેક્ટ સરળતાથી થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન 2b. 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા, લલિતાએ એ જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા. તો કોણે ઓછું વાંચ્યું? તો 100 પાનાની એક ચોપડીમાં ઈલાએ કેટલા પાના વાંચ્યા? ઈલાએ 25 પાના વાંચ્યા. તો ઈલાએ વાંચેલા પાનાની સંખ્યા બરાબર 25 ને લલિતાએ વાંચેલા પાનાની સંખ્યા બરાબર કુલ કેટલા પાના છે ચોપડીના? તો ચોપડીના 100 પાના. તો પાનાની સંખ્યા 100 ના 2/5. શું વાંચ્યું? લલિતાએ વાંચેલા પાનાની સંખ્યા ચોપડીના એટલે ચોપડીના પાના કેટલા? 100. તો 100 પાનાના 2/5 જેટલા પાના. 100 ના 2/5 જેટલા પાના.
રેડી? તો બરાબર 100 નાનો મતલબ ગુણાકાર 2/5 નું 2/5. રેડી છે? ચાલો આગળ જોઈ લઈએ. અહીંયા જો આ બે ઉડી જાય એટલે 20 પંચા 100, 5 5 ઉડે તો અંશમાં વધ્યા 20, અહીંયા વધ્યા 20, 20 દુને 40 પાના. રેડી? તો લલિતા કેટલા પાના વાંચે છે? 40 પાના. રેડી? તો અહીં ખબર પડે કે અહીં 40 પાના ગ્રેટર ધેન 25 પાના. મતલબ કે 40 પાના કોણ વાંચે છે? 40 પાના તો લલિતા વાંચે છે. 40 પાના કોણ વાંચે છે? લલિતા. તો કહેવાય રેડી છે? 40 પાના ગ્રેટર ધેન 25 પાના. લલિતા 40 પાના વાંચે, ઈલા 25 પાના વાંચે. તો અહીંયા પૂછ્યું કે ઓછું કોણે વાંચ્યું? ચાલો ઓછું બોલો. આ તો કોના પાના છે? લલિતાના છે. આ ઈલાના છે. તો 25 પાના ઓછા, 40 પાના ઓછા? સાહેબ 25 પાના ઓછા. 25 પાના એટલે કેવી સંખ્યા કહેવાય? ઓછી સંખ્યા. તો કહેવાય કે આમ ઈલા એ ઓછું વાંચ્યું. કોણે? ઈલા એ ઓછું વાંચ્યું. જવાબ મળી ગયો. ઓકે, ચલો નેક્સ્ટ. બીજો સવાલ. કેટરીના સવારે 6.1/2 કિલોમીટર અને સાંજે 8.3/4 કિલોમીટર સાયકલ ચલાવે છે. તો તેને દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી? તો જોઈ લઈએ. સવારે બરાબર 6.1/2 કિલોમીટર અને ફેરવી નાખો. મિશ્ર અપૂર્ણાંક છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં 2 ગુણ્યા 6, 2 છંક 12 વત્તા 1 એટલે 13/2 કિલોમીટર. નેક્સ્ટ. સાંજે એને કીધું સાંજે, યસ. તો સાંજે ચલાવેલી સાયકલ 8 કિલોમીટર, 8.3/4 કિલોમીટર બરાબર 4 અઠ્ઠા 32, 32 ને 3 35/4 કિલોમીટર. 35/4 કિલોમીટર. તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી? તો કેટરીનાએ ચલાવેલી કુલ સાયકલ, કેટરીનાએ ચલાવેલી કુલ સાયકલ, કેટરીનાએ ચલાવેલી કુલ સાયકલ બરાબર સવારે કેટલી ચલાવી? 13/2 કિલોમીટર. કેટલી? 13/2 કિલોમીટર પ્લસ સાંજે કેટલી ચલાવી? 35/4 કિલોમીટર. હવે જોવો ખાસ ધ્યાનથી જોવો. 13/2, 35/4 બેના છેદ સરખા કે અલગ? સાહેબ છેદ અલગ અલગ. તો છેદનો લેવો પડે. અહીંયા લસા કોનો લસા લેશો? 2 અને 4 નો. તો 2 અને 4 નો લસા કેટલો આવે? 4 પોતે. કારણ કે બેનો ઘડિયો બોલો તો 2 દુને 4. તો બેના ઘડિયામાં 4 આવી જાય છે. બસ, તો મોટી સંખ્યા હોય તો લસા થઈ જાય પોતે. રેડી છે? ચાલો. તો લસા 2 4 બરાબર 4. લસા 2 4 બરાબર 4 બરાબર 13/2 અંશ છેદમાં 2 વડે ગુણી દો પ્લસ 35/4. રેડી? ચાલો. જોજો 13 છે, 13/2 2 ને બનાવો તો 4 એટલે 2 વડે છેદમાં ગુણ્યા તો 2 વડે અંશમાં પણ ગુણ્યા. ખાસ ધ્યાન રાખજો અહીંયા બરાબર 13 દુ 26/4 પ્લસ 35/4 બરાબર 26 પ્લસ 35 આખાના છેદમાં 4. રેડી? ચાલો 26 ને 35 નો સરવાળો કરવાનો. 5 ને 6 11 નો એકડો વધી 1 3 ને 2 5 ને 1 6 61/4 બરાબર 15 ચોક 60. 15 ચોક 60. 61 માં 60 હોય તો કેટલા વધે? 1. તો 15.1/4 કિલોમીટર. મિશ્રણ ફેરવતા આવડે ને? 61/4. 4 એકા 4, 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 1, 5 ચોક ને 20, 21 માંથી 20 જાય તો 1, તો 15.1/4.
રેડી? ચાલો ખાસ તો છેલ્લે શું કહેવાય કે આમ કેટરીનાએ દિવસ દરમિયાન કુલ એવું પૂછ્યું છે ને યસ તો એવું લખી દેવાનું દિવસ દરમિયાન કુલ 15.1/4 કિલોમીટર સાયકલ ચલાવી. રેડે? આવું સમજવાનું હો ભાઈ લાવ, ખાસ ધ્યાનથી જોઈએ. નેક્સ્ટ ત્રીજો સવાલ. રફીકે 1 કલાકના 3/6 ભાગમાં કસરત પૂરી કરી. રોહિતે 1 કલાકના 3/4 ભાગમાં કસરત પૂર્ણ કરી. તો કોને લાંબા સમય સુધી કસરત કરી કહેવાય? તો ચાલો જોઈ લઈએ. રોહિતે કરેલી કસરત. રેડી? કોને કરેલી? જો પહેલા તો એટલું સમજી લ્યો કે અહીંયા આપણને 1 કલાક આપ્યું છે. કલાકના ભાગમાં કીધું, કલાકના ભાગમાં કીધું એટલે કલાકને પહેલા મિનિટમાં વહેંચી દો. કોને મિનિટમાં વહેંચી દો? કલાકને મિનિટમાં વહેંચી દો. જો એમ વેચો તો પણ મળશે જવાબ. પણ હું એમ કહું કે સીધી સરખામણી કરો ને, બે કેટલી કલાક કામ કરે છે, બે કસરત કેટલી કલાક કરે છે, બે કરે છે તો કસરત 1 કલાક. તો બેના કલાક સરખા છે તો બેના ભાગની જ ડાયરેક્ટ સરખામણી થાય. રેડી? એટલે આપણે જો અહીંયા લખીએ છીએ કે અહીં રફીક અને રોહિત બંને 1 કલાકના અમુક ભાગ કસરત કરે છે. તેથી તેના ભાગની સીધી સરખામણી કરતા રેડી? ચાલો તો તેના ભાગની સીધી સરખામણી કરવી છે તો રફીક બરાબર કેટલા ભાગ કરે છે? 3/6 ભાગ. તો 3/6 ભાગ અંશ છેદમાં બધાને ખબર પડે. અંશ છેદમાં કઈ ઉડે જોવો સાહેબ? 3 દુ 6, 3 3 ઉડી જાય તો 1/2 ભાગ. રફીક કેટલી કસરત કરે છે? 1/2 ભાગ. એની સામે રોહિતની વાત કરો તો રોહિત બરાબર 3/4 ભાગ. રોહિત બરાબર 3/4 ભાગ. તો હવે અહીંયા છેદમાં 2 સામે છેદમાં 4. તો આ રફીકનો જે સમયગાળો છે તેને આપણે શું કરીશું? છેદમાં 4 બનાવશું. બરાબર 1/2 છેદમાં 2/2 ભાગ. ખબર પડી? કારણ કે મારે લાવવા હતા છેદમાં કેટલા? 4. મારે લાવવા છે છેદમાં 4. તો અહીંયા 4 અહીંયા 2 તો 2 ને 4 નો લસા આપણે હમણાં જોયો 4 આવે એ પ્રમાણે 2/4 ભાગ. 2/4 ભાગ. રેડી? ચાલો તો રફીક છે તે 2/4 ભાગ કરે છે કસરત, જ્યારે રોહિત છે તે 3/4 ભાગ કસરત કરે છે. રેડી? ચાલો અહીં 3/4 ભાગ ગ્રેટર ધેન 2/4 ભાગ. તો 3/4 ભાગ કોનો છે? રોહિતનો કે રફીકનો? રોહિતનો છે. તેથી કહી શકાય કે રોહિતે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય. રોહિતે લાંબા સમય સુધી કસરત કરી કહેવાય. રેડી? આ છે આપણો જવાબ. ક્લિયર? જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3A.
કઈ સંખ્યા મોટી છે? ડાયરેક્ટ સરખામણી કરવાની છે. કઈ સંખ્યા મોટી છે? 0.3 કે 0.4? ચાલો તો જોઈએ. તરત ખબર પડે કે 0.3 લેસ ધેન 0.4. 0.3 લેસ ધેન 0.4 તો લખી દો. અહીં 0.4 મોટી સંખ્યા છે. 0.4 મોટી સંખ્યા છે. નેક્સ્ટ બીજો સવાલ 0.099 કે 0.19? 0.099 કે 0.19? ચાલો જો 0 0 ની સરખામણી ન થાય, 0 અને 1 ની થાય તો 1 મોટા કે 0 મોટા? સાહેબ 1 મોટા. તો 0.19 ગ્રેટર ધેન 0.19 ગ્રેટર ધેન 0.099. તમારી રીતે ફેરવી પણ શકો છો. રેડી? ચાલો તો અહીં 0.19 મોટી સંખ્યા છે. 0.19 કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. નેક્સ્ટ ત્રીજો સવાલ 3.3 કે 3.300? અહીંયા જોઈ શકાય કે સાહેબ 3.300 કયો, 3 કયો કે 3.300 કયો? બે કેવી સંખ્યા છે? સરખી જ છે. તો લખી દો બંને સંખ્યા કેવી છે? સરખી છે. 0.3 પછી તો મીંડા લખો કે ના લખો ફરક પડે નહીં. ચાલો કારણ કે જોઈજો, જો તમને બતાવું 3.3 એના બરાબર 33 ના છેદમાં કેટલું આવે? 10. હવે જો 3.300 એના બરાબર શું આવે? 3300 ના છેદમાં 100. સોરી 3300 ના છેદમાં 1000. 3300 ના છેદમાં 1000 કારણ કે પોઈન્ટ પછી 3 આંકડા ગયા તો 1 મિનિટ થઈ ગયું. શું વધ્યું? 33 ના છેદમાં 10. આ રીતે બે આંકડા કેવા? સરખા જ, અલગ છે. અહીંયા આપ્યું 0.5 કે 0.05? તો તરત ખબર પડે 0.5 મોટા છે, 0.05 નાના છે. શું લખાય? કોણ મોટું છે? અહીં 0.5 એ મોટી સંખ્યા છે. 0.5 એ મોટી સંખ્યા છે. ક્લિયર? જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3b. દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. 4 માર્ક્સ રોકડા લઈ જાઓ. રેડી? દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે ફેરવો. શેના સ્વરૂપે ફેરવવાનું? રૂપિયા સ્વરૂપે. તો આખું ગામ જાણે 100 રૂપિયા, સોરી આખું ગામ જાણે. શું જાણે? કે 100 પૈસા, 100 પૈસા બરાબર કેટલા રૂપિયા? 1 રૂપિયો. 100 પૈસા બરાબર કેટલા રૂપિયા? તેથી આપણી પાસે કેટલા પૈસા છે? 175 પૈસા બરાબર કેટલા રૂપિયા? 175 એકા 175 છેદમાં આવે 100. 175 એકા 175 છેદમાં 100. 100 વડે ભાગી નાખો. 100 વડે ભાગી નાખો એટલે કે પોઈન્ટ તમારે કાપવાના. તો જમણી તરફથી પોઈન્ટ કાપતો આવવાનું. છેદમાં 100 એટલે 2 કાપવાના એટલે 1.75. કેટલા થઈ જાય? રૂપિયા 1.75 એટલે 175 પૈસા બરાબર રૂપિયા 1.75. રેડી? આવો જવાબ નીચે લખી દેવાનો. રકમમાં ન લખતા નીચે લખજો. રેડી? નેક્સ્ટ દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? 1 મીટર. તો આવું કોમેન્ટમાં લખતું રહેવાનું. રેડી? ચાલો આખું ગામ જાણે કે 100 સેમી બરાબર 1 મીટર. તેથી 419 સેમી બરાબર કેટલા મીટર? સમજાય? તો તેથી શું થશે? 419 ગુણ્યા 1 છેદમાં 100 બરાબર 419 ના છેદમાં 100. તો કેટલા થઈ જશે? 4 પોઈન્ટ. હમણાં 2 પોઈન્ટ કાપા તેવી રીતે અહીંયા પોઈન્ટ કાપો. 4.19 મીટર. હમણાં જે રીતે પોઈન્ટ કાપ્યા તે જ રીતે અહીંયા પોઈન્ટ કાપવાના છે. રેડી? ચાલો તો 419 સેમી બરાબર કેટલું થયું? 4.19 મીટર. રેડી? જોઈએ નેક્સ્ટ
દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો તો 6500 મીટર. સાવ ઈઝી છે. 1000 મીટર બરાબર કેટલું થાય? 1 કિલોમીટર. તેથી 6500 મીટર બરાબર કેટલા કિલોમીટર? 6500 ગુણ્યા 1 છેદમાં 1000. એક મીંડું બીજું મીંડું તો શું આવ્યું? 65/10 બરાબર 6.5 કિલોમીટર. તો 6500 મીટર બરાબર કેટલું આવ્યું? 6.5 કિલોમીટર. આ છે જવાબ. રેડી? નેક્સ્ટ, દશાંશનો ઉપયોગ કરી કિગ્રા સ્વરૂપે દર્શાવો તો 26 કિગ્રા તો છે ઓલરેડી. હવે 50 ગ્રામને દર્શાવવાનું છે. કોને દર્શાવવાનું છે? ફક્ત 50 ગ્રામને. તો 50 ગ્રામને કિગ્રામાં ફેરવી દઈએ. 50 ગ્રામને શેમાં ફેરવી દેવા છે? કિગ્રામાં. ચાલો તો ફેરવ્યા ફટાફટ. ખાસ ધ્યાન રાખજો શું થાય સાહેબ? 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. તેથી 50 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? રેડી? તેથી 50 ગુણ્યા 1 છેદમાં 1000. એક મીંડું કપાય. 5/100 બરાબર 0.05 કિગ્રા. 0.05 કિગ્રા. રેડી છે? તો અહીં આપણે લખી શકાય 26 કિગ્રા 50 ગ્રામ બરાબર 26 ગ્રામના તો 26 ગ્રામ જ છે. 26 ગ્રામના તો શું છે? 26 ગ્રામ જ. સોરી 26 કિલોગ્રામના તો 26 કિલોગ્રામ જ છે. પણ પ્લસ 50 ગ્રામની જગ્યાએ કેટલું થઈ ગયું? 0.05 ગ્રામ. 0.05 કિલોગ્રામ. સોરી થોડુંક બોલવામાં મિસ્ટેક થઈ રહી છે. 26 કિગ્રાના 26 કિગ્રા, 50 ગ્રામના 0.05 કિગ્રા. તેથી 26 કિગ્રા 50 ગ્રામ બરાબર, જો 26 પછી કઈ નથી તો પોઈન્ટ વાળું બેઠું લખી શકાય 26.05 કિગ્રા. રેડી? આ છે જવાબ. બહુ ઈઝી મેથડ થી સમજવાનો પ્રયત્ન કરવાનો. જે ફેરવીને આપેલું છે તેને ઓલરેડી ફેરવી જ રાખવાનું, નથી ફેરવો એને ફેરવી નાખવાનું. નેક્સ્ટ પ્રશ્ન 4, નીચેના દાખલા ગણો. રોનકની માતાએ તેને ₹12.50 આપ્યા, પિતાએ તેને ₹13.75 આપ્યા. તો રોનકના માતા પિતા દ્વારા રોનકને કુલ કેટલી રકમ આપવામાં આવી હશે? તો માતાએ આપેલ રકમ, માતાએ આપેલ રકમ બરાબર ₹12.50. બરાબર ન લખો તો ચાલો, માતાએ આપેલ રકમ ₹12.50. પિતાએ આપેલ રકમ, પિતાએ આપેલ રકમ કેટલા રૂપિયા? ₹13.75. તો આના દ્વારા રોનકને કુલ રકમ મળશે એટલે લખવાનું રોનકને મળેલ, રોનકને મળેલ કુલ રકમ બરાબર કેટલી રકમ મળે કુલ? આ બેના સરવાળા છે એટલે અહીંયા શું કરવાનો? સરવાળો. શું કરવાનું છે અહીંયા? સરવાળો. ચાલો તો 5 ને 0 નો સરવાળો 5, 7 ને 5 નો સરવાળો 12 નો બગડો વધી 1 પોઈન્ટ નો પોઈન્ટ, 3 ને 2 5 ને 1 6 અને 1 ને 1 2, તો ₹26.25. રોનકને કેટલા રૂપિયા રકમ મળી? ₹26.25. ક્લિયર? બસ દાખલો આટલો જ છે. નેક્સ્ટ કેતન, બીજો દાખલો. કેતને સંસ્કૃતની ચોપડી માટે 10.5 અને સામાજિક વિજ્ઞાનની ચોપડી માટે ₹25.25 ખર્ચ્યા. તો કેતન દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. ચાલો તો સંસ્કૃતની ચોપડીની કિંમત, સંસ્કૃતની ચોપડી રૂપિયા લખી નાખો. સંસ્કૃતની ચોપડીના રૂપિયા કેટલા? 10.5. 10.5 છે, પાછળ શું મૂકી દેવાનું? મીંડું. કેમ કે હમણાં આપણે ઓલું 3.3 અને 3.300 વાળું જોયું, યાદ આવે તો
એના ઉપરથી ડાયરેક્ટ રેડી છે. ચાલો, સંસ્કૃતની ચોપડી પછી આવશે સામાજિક વિજ્ઞાનની ચોપડી. સામાજિક વિજ્ઞાનની ચોપડી કેટલા રૂપિયાની છે? ₹25.25. અહીંયા રકમ લખવામાં ખાસ ધ્યાન રાખવાનું. રેડી? એને અહીંયા પૂછ્યું કુલ ખર્ચ, તો કુલ રકમ કહેવાની છે. તો કેતન દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ બરાબર બેનો કરવો પડે શું? સરવાળો. તો 5 ને 0 5, 5 ને 2 7, પોઈન્ટનું પોઈન્ટ, 0 ને 5 નો સરવાળો 5, 2 ને 1 નો સરવાળો 3. તો ₹35.75. ક્લિયર છે? સમજાય? નેક્સ્ટ ત્રીજો સવાલ. રુદ્રાંશે એક રમકડું ₹10.25 માં ખરીદ્યું. તેણે દુકાનદારને ₹50 આપ્યા. તો દુકાનદાર પાસેથી રુદ્રાંશે કેટલા રૂપિયા પાછા મેળવ્યા હશે? જ્યારે આવું હોય ને કે પાછા મેળવ્યા હશે, મતલબ કે એક રકમ બહુ મોટી હશે, એક રકમ નાની હશે, તો ત્યાં તમારે બાદબાકી કરવાના આવે. શું કરવાના આવે? બાદબાકી. દુકાનદારને આપેલી રકમ, જો દુકાનદારને આપેલી રકમ બરાબર ₹50. રમકડાની રકમ, તો રમકડાની કિંમત બરાબર રૂપિયા 10.25. ક્લિયર છે? ભાઈ પોઈન્ટ નથી તો પોઈન્ટ મૂકો અહીંયા, ને પોઈન્ટ પછી તમને મજા આવે એટલા 0 લખી શકાય. રેડી? ચાલો, તો રુદ્રાંશે પાછા મેળવેલા રૂપિયા. કોણે? રુદ્રાંશે પાછા મેળવેલા, તો પાછી મેળવેલી, રુદ્રાંશે પાછી મેળવેલી રકમ બરાબર, રુદ્રાંશે પાછી મેળવેલી રકમ બરાબર. તો આ માઇનસ કરવાનું છે. રેડી? શું કામ? કારણ કે 50 રૂપિયા એને આપ્યા છે, 10.25 એ લોકો રૂપિયા કાપી લેશે, એ રાખી લેશે દુકાનદાર, એમાંથી મને પાછા આપશે. રેડી? ચલો કરવાની બાદ બાકી 0 માંથી 5 ની નો થાય એટલે અહીંયા મૂકવાનો 10. અને આપણને ખબર છે ને આગળ જો 0 0 0 હોય તો શું કરવાનું? 0 ના 9, 0 ના 9 ને 5 ના થઈ જાય, એક ઓછા એટલે 4. ક્લિયર? ચાલો, તો 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7, પોઈન્ટ 9 માંથી 0 જાય તો 9, ને 4 માંથી 1 જાય તો 3. તો ₹39.75. રુદ્રાંશભાઈ કેટલા રૂપિયા પાછા મેળવશે? 39.75. સોરી. નેક્સ્ટ ચોથો સવાલ. ગૌરવે 10 કિલોગ્રામ ફળો ખરીદ્યા. ગૌરવે શું કર્યું? 10 કિલોગ્રામ ફળ ખરીદ્યા. તેમાં તેણે 2 કિલોગ્રામ 500 ગ્રામ સફરજન, 3 કિગ્રા 75 ગ્રામ નારંગી અને બાકીના દાડમ ખરીદ્યા. તો ખરીદેલા દાડમનું વજન કેટલું થશે? જો તમારી પાસે અહીંયા કુલ વજન છે, શું છે? કુલ વજન છે. હવે કેમ કરવું કે સમજાતું નથી. કુલ વજન છે. સફરજન અને નારંગીનું વજન આપણી પાસે છે. આપણે દાડમનું વજન શોધીને કહેવાનું છે. તો આપણે લખી લેવાય, પેલા સફરજન ને દાડમ કેટલું છે ને ગણી લેવાય, પછી કુલમાંથી બાદ કરી દેવાય. રેડી? ચાલો, તો આપણે અહીંયા સફરજન કેટલા છે? 3 કિગ્રા 75 ગ્રામ અને નારંગી 2 કિગ્રા, સફરજન
2 કિગ્રા 500 ગ્રામ સફરજન છે અને 3 કિગ્રા 75 ગ્રામ નારંગી છે. એટલે ઉપરનું જે લખ્યું એ નારંગી. તમે આગળ પાછળ સરવાળો કરી શકો. નારંગી 3 કિગ્રા 75 ગ્રામ અને સફરજન કોણ? સફરજન 2 કિગ્રા 500 ગ્રામ. 2 કિગ્રા 500 ગ્રામ સફરજન છે. તો કુલ નારંગી પ્લસ સફરજન કેટલા મળે છે તે કહેવાનું છે. રેડી? તો નારંગી પ્લસ સફરજન બરાબર 3 ને 2 કેટલા કિલોગ્રામ થાય? 3 ને 2 5 કિગ્રા. 500 પ્લસ 75 ગ્રામ કેટલા? 500 પ્લસ બીજા 75 ગ્રામ એટલે કેટલા થઈ જાય? 575 ગ્રામ. 575 ગ્રામ. હવે 5 કિગ્રા 575 ગ્રામ ને પોઈન્ટમાં ફેરવી દો એટલે બધું કિલોગ્રામમાં કરી દો. બધું શેમાં કરી દેજો? કિલોગ્રામમાં. તો બરાબર 5 કિગ્રાનું 5 કિગ્રા બેઠું પોઈન્ટ 575 ગ્રામ. કેવી રીતે આવે? તો બધાને હંધાઈને ખબર હોય. હું ખબર હોય? 1000 ગ્રામ બરાબર 1 કિગ્રા. તો 575 ગ્રામ. 575 ગ્રામે કેટલા? તો 575 ગુણ્યા 1 આખાના છેદમાં 1000. 575 ના છેદમાં 1000 એટલે 0.575 કિગ્રા. 0.575 કિગ્રા. રેડી? કિગ્રા અહીંયા આવશે કિગ્રા. સોરી, ધીસ ઇઝ બાય મિસ્ટેક. I write it. આકા કિગ્રા. આપણને ટોટલી કિલોગ્રામમાં વજન મળી ચૂક્યું છે. ખાસ ધ્યાન રાખજો કેમ કે 5 કિલોગ્રામ અને 0.575 ગ્રામ. રેડી છે? ચાલો આગળ જોઈએ. હજી દાખલો પૂરો થયો નથી ભાઈ. રેડી? તો કુલ ફળો કેટલા ખરીદ્યા હતા ગૌરવે? 10 કિલોગ્રામ. કેટલા ખરીદ્યા હતા? 10 કિલોગ્રામ. તો 10.000 કિગ્રા. આ શું છે? કુલ ફળો. કિગ્રા ફળો. હવે એમાંથી આપણે સફરજન ને નારંગીનો વજન શોધી લીધો. એને કરી દઈએ બાદ. -5.575 કિગ્રા નારંગી પ્લસ સફરજન. નારંગી પ્લસ સફરજન. ક્લિયર? ચાલો તો જોઈ લઈએ. 0 માંથી 5 નો જાય એટલે 10. સેમ પેટર્ન 9 9 9. 1 માંથી કાંઈ નો, 1 માંથી બાદ કરો એટલે 0. તો 10 માંથી 5 ગયા એટલે 5. 9 માંથી 7 જાય એટલે 2. 9 માંથી 5 જાય એટલે 4. પોઈન્ટ 9 માંથી 5 જાય એટલે 4. 4.425 કિગ્રા શું વધ્યું? દાડમ. અને આને ફરી પાછું ફેરવી નાખો તમે. કિલોગ્રામ અને ગ્રામ બે અલગ અલગ. રેડી? ચાલો તો શું થાય? 4 કિગ્રા 425 ગ્રામ દાડમ. 4 કિગ્રા 425 ગ્રામ દાડમ. આ થઈ ગયો આપણો જવાબ. રેડી છે? આ છે સરસ મજાનો જવાબ. ઓકે, નેક્સ્ટ. ચાલો પ્રશ્ન 5. આપેલ માહિતીને કોષ્ટકમાં ગોઠવો. શું કરવાની છે? સરસ મજાના કોષ્ટકમાં ગોઠવવાની છે. હેતવી 30 વખત પાસો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધે છે. જે નીચે દર્શાવેલ છે, નીચે દર્શાવ્યા છે 30 વખત. જો 1 2 3 4 5 6 7 8 9 ને 10 ને 1 2 3 એટલે કે 30 વખત ફેંકો. 10 તેરીને 30. આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આપેલ માહિતીને કોષ્ટકમાં ગોઠવો. તો પહેલા તો આપણે શું લખવું પડે? પાસા પરના અંક. પાસા પરના અંક. પછી આપણે લખીશું આવૃત્તિ ચિહ્ન. શું લખીશું? આવૃત્તિ ચિહ્ન. અને છેલ્લે લખી લઈશું આપણે આવૃત્તિ. રેડી? આવૃત્તિ એટલે કેટલી કેટલી વખત છે? તો પાસા પરના અંકો કયા કયા છે? 1 2 3 4 5 6. 6 અંકો હોય. રેડી? આવૃત્તિ ચિહ્ન. આપણે ઊભી પટ્ટી લઈએ. ઊભી પટ્ટી લઈશું તો વધારે મજા આવશે. રેડી? 1 5 2. 1 5
2 3 1 5 3 1 5 5 6 3 5 6 3 જે થઈ જાય તેના પર આમ લીટી મારતું જવાનું રેડી છે જે થઈ જાય તેના પર લીટી મારતું જવાનું નેક્સ્ટ 6 2 4 નેક્સ્ટ કયું છે 6 2 4 6 2 4 6 3 6 6 3 6 નેક્સ્ટ 1 2 5 1 2 અને 5 નેક્સ્ટ 5 4 2 એટલે 5 4 2 નેક્સ્ટ 5 5 4 5 5 અને 4 નેક્સ્ટ 6 5 1 6 5 1 પાછું 1 6 5 1 6 5 હવે ગણી લ્યો આને ટોટલ ગણી લેવાનું ટોટલ કેટલા થયા 1 2 3 4 ને 1 પાંચમું આવે એટલે ત્રાસી લીટી મારી દેવાનું એટલે કેટલા થઈ ગયા અહીંયા 5 1 2 3 4 1 2 અને અહીંયા 3 1 2 3 1 2 3 4 આવડું 5 6 7 8 9 9 1 2 3 4 5 ને કા છઠ્ઠું અલગથી જો આને આરું મિક્સ ન સમજતા છઠ્ઠું અહીંયા અલગ છે એટલે અહીંયા કેટલા થયા 6 તો આપણે કુલ જોઈ લઈએ કુલ કેટલા મળે છે આપણને અહીંયા તો 5 ને 4 9 9 ને 3 12 12 ને 3 15 15 ને 9 24 24 ને 36 તો કુલ કેટલા મળી ગયા 30 અવલોકનો મળી જાય છે રેડી છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ઓકે નેક્સ્ટ બીજો છે ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓની ફળોની પસંદગી નીચે પ્રમાણે દર્શાવેલ છે ધોરણ 6 ના 30 વિદ્યાર્થીઓ છે અલગ અલગ પ્રમાણે પસંદગી કરે છે શું છે ફળ પસંદગી કરે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે તો આપણે અહીંયા લખીશું પહેલા ફળો ફળોમાં કોણ કોણ આવશે સફરજન પછી બીજું શું છે કેળા એના પછી છે દ્રાક્ષ પછી છે સ્ટ્રોબેરી એની સિવાય છે આપણી પાસે કીવી અને હજી છે આપણી પાસે નારંગી જો એક છે નારંગી રેડી તો અહીંયા સેમ વસ્તુ આવૃત્તિ ચિહ્ન ને આવૃત્તિ લખો અથવા તો વિદ્યાર્થીઓની સંખ્યા લખો શું લખી શકાય વિદ્યાર્થીઓની સંખ્યા રેડી તો સફરજન થી શરૂ કરો અહીંયા પહેલું સફરજન પછી દ્રાક્ષ નારંગી દ્રાક્ષ નારંગી પાછું સફરજન પહેલી લાઈન પૂરી કેળા નારંગી દ્રાક્ષ કેળા નારંગી દ્રાક્ષ રેડી સફરજન કેળા એટલે સફરજન અને કેળા કામ પૂરું દ્રાક્ષ નારંગી કીવી કેળા કીવી કેળા પૈતું સ્ટ્રોબેરી કીવી દ્રાક્ષ સ્ટ્રોબેરી કીવી દ્રાક્ષ કેળા અને દ્રાક્ષ નેક્સ્ટ કેળા નારંગી સફરજન કેળા નારંગી અને સફરજન દ્રાક્ષ કેળા રેડી દ્રાક્ષ અને કેળા પૈતું નેક્સ્ટ કીવી ફરી પાછું એવું કીવી જોજો 1 2 3 વાર છે કેળા ને નેક્સ્ટ સફરજન પૈતું રેડી સરસ મજાના ફળોનું કામ પૈતું છે બનાવી દો જો આવું એક આખું પૂરું થાય એટલે શું કહેવાય 1 2 3 4 5 ગણાય રેડી તો આ 5 નું જૂથ 5 ને બીજા એ 4 9 5 ને 1 6 સ્ટ્રોબેરી એકલું છે એકલું અટોલી એકલો એવું કે તમે ગાતા હોય ક્યારેક ચાલો પછી 1 2 3 4 અને અહીંયા આવશે 5 અડે 5 ચાલો કુલ કહી દઈએ કુલ કેટલા છે ખાસ કુલ કહી દઈએ રેડી છે ચાલો તો 5 ને 9 14 14 ને 6 20 20 ને 1 21 21 ને 4 25 25 ને 5 30
આ તાળો મળવો જોઈએ હો. એ 30 સાથે તાળો મળી જવો જોઈએ, ભૂલાઈ જવું જોઈએ નહીં. નેક્સ્ટ પ્રશ્ન 6, નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. 8 ગુણ છે. રેડી? કાર જોવાની છે. અહીંયા જો કાર આપી છે, શું કીધું? 5 સોસાયટીમાં રહેલ ABCDE નામની 5 સોસાયટી છે. એમાં રહેલ કારની સંખ્યા દર્શાવતા ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. અવલોકન કરવાનું છે. રેડી છે? ખાસ. નેક્સ્ટ જોઈએ. કાર, એક કારની નિશાની એટલે કેટલી કાર થશે? 5 કાર. એક કારની નિશાની એટલે કેટલી થશે? 5 કાર. રેડી છે? ચાલો તો જોઈ લઈએ. કઈ સોસાયટીમાં કારની સંખ્યા સૌથી વધારે છે? ચાલો તો કઈ સોસાયટીમાં? જો જ્યાં લાંબી લાઈન હોય 1 2 3 4 5, અહીંયા તો 5 છે. 1 2 3 છે. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7 ને 8. ઓહો, તો કઈ સોસાયટીમાં? ડી સોસાયટીમાં. જ્યાં સૌથી લાંબી લાઈન લાગતી હોય ત્યાં. રેડી છે? તો કઈ સોસાયટી? ડી સોસાયટી. ડી સોસાયટીમાં. રેડી? આ જવાબ છે. પાંચેય સોસાયટીમાં કુલ કેટલી કાર છે? ઓહો સાહેબ, અઘરો સવાલ. તો પાંચેય સોસાયટીની કુલ કારની સંખ્યા ગણો પહેલા તો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. રેડી? તો 24 ગુણ્યા 5, કારણ કે એક કારની નિશાની કેટલી કાર દર્શાવે? 5 કાર. તો 24 પંચા 120 કાર. 24 પંચા કેટલી કાર? 120 કાર દર્શાવે છે. જવાબ. કઈ સોસાયટીમાં કારની સંખ્યા 40 છે? કઈ સોસાયટીમાં કારની સંખ્યા 40 છે? વિચારો. 40. એક કારની નિશાની, એક કારની નિશાની બરાબર કેટલી કાર બતાવે? 5 કાર. એક કારની નિશાની એટલે કેટલી કાર બતાવે? 5 કાર. મારે તો 40 કાર જોઈએ છે. કેટલી કાર જોઈએ? 40 કાર. કેટલી કાર જોઈએ છે? 40 કાર. એ ગણવા માંડો. ચાલો તો 5 ગુણ્યા કેટલા કરું તો 40 આવે? 8. 5 8 40. તો મારે કેટલી નિશાની કરવાની? 1 ગુણ્યા 8 નિશાની. તો 8 નિશાની હોવી જોઈએ. ચાલો, ક્યાં 8 છે સાહેબ? આમાં તો 5 છે, અહીંયા 3 છે, 3 ને 3 અહીંયા 6 છે, 1 2 3 4 5 6 7 8. યસ, ડી માં 8 છે. ડી માં કેટલી છે? 8 કાર છે. એટલે કઈ સોસાયટીમાં કારની સંખ્યા 40 છે? ડી સોસાયટીમાં. કઈ સોસાયટીમાં? ડી. કઈ બે સોસાયટીની કુલ કારની સંખ્યા મળીને 50 થાય? હા, અઘરું ને. કઈ બે ની? તો ચાલો, એક કાર બરાબર અહીંયા છેલ્લે અહીંયા કરી દઈએ 2. રેડી? કઈ બે સોસાયટી? બે સોસાયટીનો સરવાળો કરવાનો છે. કુલ કેટલી? બે સોસાયટી. તો કુલ 50 કાર કરવી હોય, 50 કાર. જો 5 કાર બરાબર એક નિશાની. મારે કેટલી કાર કરવી છે? 50 કાર. કેટલી કાર કરવી છે? 50 કાર બરાબર કેટલી નિશાની? તો 5 1 તો 50 કેટલી હોય? ગુણ્યા 10 કર્યું ને, 5 ગુણ્યા 10 એટલે 50. તો 1 ગુણ્યા 10. તો જે બે સોસાયટીની સંખ્યાનો સરવાળો 10 થાય, જે બે સોસાયટીની કારની સંખ્યાનો સરવાળો 10 થાય તે જો અહીંયા 8 અને અહીંયા 2. તો સોસાયટી ડી અને ઈ. કઈ કઈ સોસાયટી? સોસાયટી ડી અને ઈ. સોસાયટી કઈ છે? ડી અને ઈ નો સરવાળો. રેડી? નેક્સ્ટ ખાસ બીજો સવાલ મજાનો છે. બલ્બનું વેચાણ કરતી દુકાનમાં જે તે માસમાં થયેલ વેચાણ દર્શાવતા ચિત્ર આલેખનું અવલોકન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. બલ્બની સંખ્યા, એક બલ્બની નિશાની બરાબર કેટલા બલ્બ? 10 બલ્બ. ખાસ આ સમજવાનું છે. રેડી? કયા માસમાં બલ્બનું વેચાણ સૌથી વધુ થયું? જેની લાઈન સૌથી લાંબી હોય. જો કઈ કઈ લેખાય છે? ફેબ્રુઆરી, એપ્રિલ. ગણી લો. 1 2 3 4 5 6 7. અહીંયા 7 ગુણ્યા 10 એટલે 70. 1 2 3 4 5 6. અહીંયા કેટલા? 60. એટલે એપ્રિલમાં 60 છે. રેડી? ચાલો જોઈ લઈએ. એ સિવાય બધાનું ગણી લઈએ. ચાલો પેલા 1 2 3 4 5 એટલે અહીંયા 50. 1 2 એટલે 20. 1 2 3 એટલે 30. 1 2 3 4 5 એટલે 50. ચાલો જોઈએ તો કયા માસમાં બલ્બનું વેચાણ સૌથી વધુ થયું? કયું દેખાય છે? ફેબ્રુઆરી માસ. કયો છે? ફેબ્રુઆરી માસ. કેમ કે ફેબ્રુઆરી માસમાં સૌથી વધુ એટલે 70 છે. નેક્સ્ટ, કયા બે માસમાં બલ્બનું વેચાણ સરખું થયું છે? કયા બે માં છે? જાન્યુઆરીમાં 50, બીજે જૂનમાં 50. તો જાન્યુઆરી અને જૂન બે માં સરખા સરખા છે. તો કયા બે માસ? જાન્યુઆરી અને જૂન માસ.
નેક્સ્ટ, આપેલ 6 માસમાં કુલ કેટલા બલ્બનું વેચાણ થયું છે? 6 માસમાં કુલ બલ્બનું વેચાણ, તો આ બધાનો સરવાળો કરવાનો. આ બધાનો શું કરવાનો? સરવાળો. 50 + 70 + 20 પછી 60 + 30 + 50 બરાબર. સરવાળો કરી દેવાનો. જો સરવાળો કરો તો મીંડું તો પાછળ ફિક્સ છે. તો 5 ને 5 10, જો 5 ને 5 10, 10 ને 7 17, 17 ને 17 ને 3 20, 20 ને 2 22 ને 6 28, એટલે 280 કુલ કેટલા થશે? 280 બલ્બ. આ જવાબ. રેડી? નેક્સ્ટ, માર્ચ માસમાં કેટલા બલ્બનું વેચાણ થયું? તો માર્ચમાં કેટલા? 20. માર્ચ માસમાં કેટલા બલ્બનું વેચાણ થયું? 20 બલ્બ. રેડી? આ છે જવાબ. જોઈ લઈએ નેક્સ્ટ પ્રશ્ન 7. જોડકા જોડો. બહુ ઈઝી છે જોડકા. અહીંયા બધે આપણને પરિમિતિ, ક્ષેત્રફળ, પરિમિતિ ક્ષેત્રફળ આપ્યું અને તેની સામે તેના સૂત્ર આપ્યા. ચોરસની પરિમિતિ બરાબર આપણે મગજમાં યાદ જ હોય. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ છે કે? યસ, 4 ગુણ્યા બાજુની લંબાઈ એટલે ઈ. નેક્સ્ટ, લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. યસ, ઓપ્શન સી. નેક્સ્ટ, સમબાજુ ત્રિકોણની પરિમિતિ, તો 3 ગુણ્યા બાજુની લંબાઈ. યસ છે, 3 ગુણ્યા બાજુની લંબાઈ. નિયમિત ષટકોણની પરિમિતિ, તો 6 ગુણ્યા બાજુની લંબાઈ. અને ચોરસનું ક્ષેત્રફળ એટલે વધ્યું છે એક જ છેલ્લું, લંબાઈ ગુણ્યા લંબાઈ. બસ આટલી વાર લાગે. સૂત્ર યાદ હોવા જોઈએ. નેક્સ્ટ, પ્રશ્ન 7b. માગ્યા મુજબ ગણતરી કરો. તો આપેલ આકૃતિની પરિમિતિ શોધો. તો આપેલ આકૃતિની પરિમિતિ મેળવવી સાવ ઈઝી. લખવાનું આપેલ આકૃતિની પરિમિતિ બરાબર. જ્યારે આવો આકાર આપ્યો ને ત્યારે એક જ વસ્તુ કરવાની, ગમે ને એક જગ્યાએ આમ ત્રાસો લીટો મારી દેવાનો, ત્યાંથી શરૂ કરવાનું પહેલેથી. રેડી? ચાલો અહીંથી શરૂ કરો. 2 સેમી પ્લસ 1 સેમી પ્લસ 2 સેમી. રેડી? પ્લસ પાછું 2 1 2, 2 પ્લસ 1 પ્લસ 2 પ્લસ ફરી પાછું અહીંયા 2 1 2, તો પ્લસ 2 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 2. આનો સરવાળો આ રીતે ન કરે. આનો સરવાળો હું સીધું શીખવાડું. જો કઈ રીતે ગણવું, તો જો તમે એક ભાગ ગણી લ્યો. શું 1 2 3 ને 4, ચારે 4 ભાગ એક સરખા છે? યસ. 2 1 2, 2 1 2, 2 1 2, 2 1 2. તો વિચારો 2 + 2 4 ને 1 5, કેટલા થઈ ગયા? ટોટલ 5 સેમી. અને 5 સેમી ગુણ્યા એવા ટોટલ 4 ભાગ છે, તો 5 ચોક ને કેટલા થાય? 20 સેમી. કેટલા સેમી થાય? 20 સેમી. લ્યો જવાબ પતી ગયું. આટલું ઈઝી. આવડે ને આવું? નેક્સ્ટ બીજો, ત્રિકોણની બાજુઓના માપ 10 સેમી, 14 સેમી અને 15 સેમી છે, તો ત્રિકોણની પરિમિતિ શોધો. આ પણ એકદમ ઈઝી. ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓના માપનો સરવાળો એટલે 10 સેમી પ્લસ 14 સેમી પ્લસ 15 સેમી. જો લખવું હોય તો ઉપર સૂત્ર તરીકે લખી શકો કે બધી જ બાજુઓના માપનો સરવાળો. શું લખી શકાય? બધી જ બાજુઓના માપનો સરવાળો. ચાલો જોઈએ. 10 ને 14 24, 24 ને 10 34, 34 ને 5 39 સેન્ટીમીટર. રેડી? તમે જોઈએ ઉપર તમારે એમ થાય કે મારે કઈ હજી લખવું છે, શું લખાય? પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો, અથવા તો ત્રણેય બાજુઓના માપનો સરવાળો. શું કહેવાય? ત્રણેય બાજુઓના માપનો સરવાળો. નેક્સ્ટ ત્રીજો સવાલ, 8 મીટર લંબાઈની બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો 8 મીટર બાજુવાળા, તો બાજુની લંબાઈ બરાબર કેટલા મીટર? 8 મીટર. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું? બાજુ ગુણ્યા બાજુ. બાજુ કેટલી? 8 ગુણ્યા બીજી બાજુ 8, તો 8 64 મીટર સ્ક્વેર. રેડી? અને એવું ન આવડે તમે બધા શું લખો છો? ચોરસ મીટર. શું લખો છો? 8 64 ચોરસ મીટર. બોલો કેટલું સહેલું પૂછાય યાર. તમને આવડશે ને? જોઈએ નેક્સ્ટ
પ્રશ્ન 7C, કોયડાનો ઉકેલ શોધો. 2 માંથી 1, 4 ગુણનો રહેશે. 50 મીટર લંબાઈ ધરાવતી ચોરસ જમીન પર 100 ચોરસ મીટરે ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય તો મેળવો. તો શું કીધું? 50 મીટર લંબાઈ ધરાવતી ચોરસ જમીન પર કેટલી છે? 50 મીટર લંબાઈ ધરાવતી ચોરસ જમીન છે. તો ચાલો ગણી લઈએ. બાજુની લંબાઈ બરાબર 50 મીટર. રેડી? ચાલો, તો ચોરસ જમીનનું ક્ષેત્રફળ, ચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. રેડી? ચાલો, તો 50 ગુણ્યા 50, 55 25, પાછળ લાગે 2 મીંડા, તો 2500 ચોરસ મીટર. 2500 ચોરસ મીટર. એ શું કીધું? 100 ચોરસ મીટરે ₹8. રેડી છે? ચાલો, શું કીધું? 100 ચોરસ મીટરે 100 ચોરસ મીટર 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ, 100 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ બરાબર ₹8. તેથી 2500 ચોરસ મીટર લાદી બેસાડવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? તો જોઈ લઈએ. તેથી 2500 ગુણ્યા 8 છેદમાં 100, 2 મીંડા ઉડી જશે. ક્લિયર? ચાલો, તો 25 ગુણ્યા 8, 25 ગુણ્યા 8 સાહેબ 25 8 કેટલા થઈ જશે? તો 25 8 200. તો કેટલા રૂપિયા થાય? ₹200. રેડી? આ છે આપણો જવાબ. નેક્સ્ટ દાખલો આપણે જોઈ લે વિદ્યાર્થી મિત્રો. ખાસ જોઈએ સવાલ નંબર 2. એક લંબચોરસ બાગની લંબાઈ 100 મીટર અને પહોળાઈ 50 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ ₹10 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? 1 મીટરના કેટલા રૂપિયા છે? 10 મીટર. અહીંયા આપણે કરવાની છે વાડ. શું કરવાની છે? વાડ કરવાની છે. તો વાડ કરવી મતલબ કે આ લંબચોરસ બાગ છે એની ફરતે વાડ કરવી, કે જેનો મતલબ શું થાય ભાઈ? 100 મીટર પહોળાઈ, 50 મીટર પહોળાઈ, એટલે તેની પરિમિતિ મેળવવી. શું થાય? પરિમિતિ મેળવવી. જો પરિમિતિ જ મેળવવી છે તો કેવી રીતે મેળવી શકાય? એકદમ સિમ્પલ વાત છે. અહીંયા ખાસ વાત યાદ રાખો કે લંબચોરસની પરિમિતિ મેળવો તો વાડ કહેવાય. વાડ કરવી એટલે લંબચોરસની પરિમિતિ મેળવવી. તો લંબચોરસ બાગની પરિમિતિ, લંબચોરસ બાગની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ કેટલી ભાઈ? 100 મીટર પ્લસ પહોળાઈ 50, જો અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે બરાબર 2. 100 ને 50 એટલે 150. 150 ગુણ્યા 2 એટલે 300 મીટર. કેટલા મીટર થઈ ગયું? 300 મીટર. નેક્સ્ટ તો જોઈએ 1 મીટર જો વાડ કરવાનો ખર્ચ બરાબર છે. 1 મીટર વાડ કરવાનો ખર્ચ, 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા છે ભાઈ? ₹10. તેથી 300 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? 300 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? તો 300 ગુણ્યા 10, 300 ગુણ્યા 10, 300 ગુણ્યા 10 છેદમાં 1 બરાબર રૂપિયા. 300 ગુણ્યા 10 એટલે કેટલા થાય?
સાહેબ 300 ગુણ્યા 10 એટલે રૂપિયા 3000. કેટલા રૂપિયા થાય? રૂપિયા 3000. તો આમ છેલ્લે લખો જવાબ. આમ વાડ કરવાનો ખર્ચ રૂપિયા 3000 થાય. રેડી? આ છે જવાબ આપણો. નેક્સ્ટ પ્રશ્ન 8 નો પહેલો એક શબ્દમાં જવાબ આપો. અરે વાહ, બહુ સારું. તેનો નિયમ શોધો. નિયમ લખવા માટે ચલનો ઉપયોગ કરો. મૂળાક્ષર ટી માટે જો ભાઈ આ પેટર્ન ટી બની, ટી આગળ પાછી આમ જ બનવાની. તો કેટલી દિવાસળી જોઈએ ભાઈ? 1 2 1 2 1 2 એટલે કેટલી જોઈએ છે? 2 એટલે 2n. પેલો જવાબ આ n છે તેનો ધારી લ્યો ચલ છે. n શું છે? ચલ છે. પેલો z માટે જોઈ લઈએ. 1 2 3 1 2 3 એટલે કેટલું થઈ જશે? 1 2 3 3 3 3 એટલે કેટલી વખત? 3n. રેડી? બસ પતી ગયું નિયમ. કેમ કે 3 3 3 3 રિપીટ થાય છે. ચલો x ને 10 વડે ગુણતા, x ને 10 વડે ગુણતા કેટલું મળશે? 10x. x માંથી 5 બાદ કરતા ત્રીજું, x માંથી બાદ કરો 5 એટલે x - 5. ચોથો x ના 2 ગણામાં, x ના 2 ગણા એટલે 2x, x ના 2 ગણા એટલે 2x. એમાં કેટલા ઉમેરતા? 10 ઉમેરતા એટલે 2x + 10. રેડી? ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 9a. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 4 ગુણ છે. નીચેની આકૃતિમાં દરેક ભાગ 1 સેન્ટીમીટર દર્શાવે છે. દરેક ભાગ કેટલું દર્શાવે? 1 સેન્ટીમીટર દર્શાવે છે. તો નીચેના અંતરનો ગુણોત્તર અંકોમાં દર્શાવવાનો. ચાલો a થી c પહેલા જોઈએ જેટલું આપ્યું ને લખી લેવાય. પહેલું આપ્યું છે AC, તો a થી c, AC એટલે 0 થી 2 એટલે કેટલા થઈ જાય? AC એટલે 2. AF બરાબર કાઉન્ટ કરો તો 1 2 3 4 ને 5 સુધી. AF બરાબર 5. તેથી એ શું થાય? AC જેમ AF બરાબર AC એટલે કેટલું? 2/5. 2/5. નેક્સ્ટ AG જેમ AD. તો AG કેટલું છે ભાઈ? AG એટલે a થી શરૂ થાય એટલે 1 2 3 4 5 ને 6. AG એટલે 6. AD બરાબર AD 1 2 3 તો AD બરાબર છે 3. તો ચાલો AG જેમ AD બરાબર શું થાય? 6/3. 6/3 ખાસ યાદ રાખજો. 6/3 તો એ ઉપર આપણને ખબર પડે 3 દુ 6, 3 એકા 3, 3 3 ઉડી જાય તો કેટલો જવાબ આવે? 2/1. તેથી AG જેમ AD બરાબર 2/1. રેડી? 2/1. ચાલો આગળ જોઈએ. BF જેમ AI. તો BF જેમ AI તો BF બરાબર તો BF B થી શરૂ કરવાના અહીંયાથી. તો 1 2 3 ને 4. BF બરાબર કેટલું આવે? 4. AI બરાબર શું છે? AI A થી I એટલે સીધું 8 થઈ ગયું. AI બરાબર 8. તો સેમ વસ્તુ શરૂ કરીએ આપણે ભાઈ. BF જેમ AI બરાબર 4/8. 4/8 એટલે 4 એકા 4, 4 દુ 8, 4 4 ઉડી જાય. તેથી BF જેમ AI બરાબર 1/2. રેડી? આ થઈ ગયો જવાબ. નેક્સ્ટ ચોથું CE જેમ DE. બહુ મસ્ત છે. C થી 1 2 CE એટલે 2. DI બરાબર DI 1 2 3 4 ને 5. DI એટલે 5. તો CE જેમ DI બરાબર ડાયરેક્ટ આન્સર આવશે 2/5. કેમ સાહેબ ડાયરેક્ટ આન્સર આવ્યો? કારણ કે એમાં જો અંશ છેદ ઉડે એવું કઈ છે નહીં. બે સંખ્યામાં કઈ પણ સામાન્ય નથી. નેક્સ્ટ ચલો પ્રશ્ન 9 નો B. માગ્યા મુજબ ગણતરી કરો. પહેલો સવાલ, શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2 ના ગુણોત્તરમાં વહેંચો. ચાલો કુલ પેન લખો. શીલા અને સંગીતા વચ્ચે શું છે?
કુલ પેન બરાબર 20 પેન કયા ગુણોત્તરમાં વહેંચવાની 3:2 ના ગુણોત્તરમાં તો ગુણોત્તર બરાબર 3:2 ગુણોત્તરને તમારે કુલ ભાગમાં વહેંચવી પડે તો કુલ ભાગ બરાબર ગુણોત્તરનો સરવાળો ગુણોત્તરના દરેક પદનો સરવાળો એટલે 3 + 2 બરાબર 5 આના પરથી કહી શકાય કે શીલાને મળતી પેન શીલાને મળતી પેનનો ભાગ શીલાને મળતી પેનનો ભાગ એ કુલ કેટલા ભાગ છે 5 5 ભાગમાંથી શીલાને કેટલી મળે 3 ભાગ 3/5 ભાગ એવી જ રીતે કોને મળે સંગીતાને મળતી પેનનો ભાગ બરાબર કુલ 5 ભાગ એમાંથી કેટલા મળે 2 ભાગ મળે કેટલા મળે 2 ભાગ તો 2/5 ભાગ ક્લિયર ચાલો તો શીલાને મળતી પેનની સંખ્યા શીલાને મળતી પેનની સંખ્યા બરાબર કુલ પેન કેટલી છે કુલ પેન 20 પેનના 3/5 ભાગ જેનો મતલબ થાય બરાબર 20 ગુણ્યા 3/5 નાનો મતલબ ગુણાકાર સમજો 3/5 રેડી ચાલો અહીંયા 5 ચોક ને 20 5 5 ઉડી જાય તો 4 તેરી ને કેટલી પેન થઈ જાય 12 પેન 4 તેરી 12 પેન નેક્સ્ટ ફરી પાછું સેમ વસ્તુ સંગીતાને મળતી પેનની સંખ્યા બરાબર કેટલી પેન છે 20 પેન તો 20 પેનના 2/5 ભાગ 20 પેનના 2/5 ભાગ જેના બરાબર 20 ગુણ્યા 2/5 20 ગુણ્યા 2/5 5 ચોક ને 20 5 5 ઉડી જાય 4 દુ ને કેટલી પેન થઈ જાય 8 પેન રેડી શીલાને મળશે 12 પેન સંગીતાને મળશે 8 પેન છેલ્લે જવાબ લખી દો આમ શીલાને 12 પેન અને સંગીતાને 8 પેન મળશે આ છે જવાબ રેડી જોઈએ નેક્સ્ટ બીજો સવાલ એક ઓફિસ 9 AM વાગ્યે ખુલે છે અને 5:30 PM વાગ્યે બંધ થાય છે જેમાં 30 મિનિટનો ભોજન વિરામ હોય છે તો ભોજન વિરામના સમયનો અને ઓફિસના કુલ સમયગાળા સાથેનો ગુણોત્તર કેટલો થશે અહીંયા પહેલા આપણી પાસે ઓફિસનો કુલ સમય ખબર નથી ચાલો તો પહેલું જ કામ આપણે ઓફિસનો કુલ સમય મેળવીશું શું મેળવીશું ઓફિસનો કુલ સમય બરાબર 9 AM થી 5:30 PM એટલે કુલ કેટલા કલાક થયા તો સાહેબ 9 થી 10 જોજો 9 થી 10 10 થી 11 11 થી 12 11 થી 12 12 થી પછી સીધા કેટલા 5 12 થી 5 એટલે કેટલા કલાક થઈ ગયા 8 કલાક અને બીજા પાછળ 30 મિનિટ રેડી એટલે કુલ સમય બરાબર 8 કલાક 30 મિનિટ 8 કલાક 30 મિનિટ તો 8 કલાક 30 મિનિટનો ગુણોત્તર લેવાનો છે ભોજન વિરામ સાથે તો ભોજન વિરામ તો 30 મિનિટનો છે સાહેબ અહીંયા ઓફિસનો કુલ સમય તો કલાકમાં છે ઓફિસનો કુલ સમય કલાકમાં છે એ કલાકને ફેરવવી પડે મિનિટમાં તો બરાબર 1 કલાક એટલે કેટલી મિનિટ 60 મિનિટ તો 8 ગુણ્યા 60 પ્લસ 30 મિનિટ તો એમની એમ રહેશે વાત સમજાય છે આ ખાસ ધ્યાન રાખો
8 કલાકને શેમાં ફેરવા? મિનિટમાં ફેરવા. શેમાં ફેરવા? મિનિટમાં. તો 6 અઠ્ઠા 48, 480 પ્લસ 30 કૌંસમાં મિનિટ. બરાબર. 480 પ્લસ 30 એટલે 510 મિનિટ. કેટલી મિનિટ થાય? 510 મિનિટ. વાત સમજાય? ચાલો, તો હવે ભોજન વિરામનો સમય કીધું, લખી નાખો ભોજન વિરામનો સમય. ભોજન વિરામનો સમય બરાબર કેટલી મિનિટ છે ભાઈ? 30 મિનિટ. 30 મિનિટ. તો હવે લખો. હવે ચાલો, હવે ભોજન વિરામનો સમય અને ઓફિસના કુલ સમયગાળાનો ગુણોત્તર. કુલ સમયગાળાનો ગુણોત્તર બરાબર ભોજન વિરામનો સમય છેદમાં ઓફિસનો કુલ સમય. તો ભોજન વિરામનો સમય કેટલો છે ભાઈ? 30 મિનિટ. અંશમાં આવશે 30 છેદમાં ઓફિસનો કુલ સમય કેટલો છે? 510 મિનિટ. છેદમાં આવે 510. મીંડું ઉડી જાય. અંશમાં 3 એકા 3, 17 તેરી 51, 3 ઉડી જાય. 1/17 એટલે 1/17. કેટલો જવાબ આવે? 1/17. રેડી છે? ચાલો, તો છેલ્લે જવાબ લખી દેવાય. 1/17 એટલે 1/17. આમ ગુણોત્તર બરાબર 1/17. જવાબ રેડી? ચાલો જોઈએ નેક્સ્ટ. ત્રીજો સવાલ. 90 સેન્ટીમીટર અને 1.5 મીટરનો ગુણોત્તર શોધો. સાવ સહેલું. અહીંયા સેન્ટીમીટર, અહીંયા મીટર. તો સેન્ટીમીટરને ફેરવવા પડે છે એમાં મીટરમાં. તો ચાલો ભાઈ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તેથી 1.5 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 1.5 ગુણ્યા 100/1 બરાબર 1.5 એટલે 15/10 ગુણ્યા 100. એક મીંડું ઉડી જાય તો કેટલું થઈ જાય? 150 સેન્ટીમીટર. 150 સેન્ટીમીટર. એ લખીએ કે હવે 90 સેમી અને 1.5 મીટરનો ગુણોત્તર બરાબર શું થશે? 90 સેમી ના 90 સેમી 1.5 મીટર એટલે 150 સેમી. મીંડું ઉડી જશે. 3 તેરી 9, 5 તેરી 15, 3 ઉડી જાય. 3/5. ફાઇનલ આન્સર જે લખવાનો થાય શું લખશો? કે આમ 90 સેમી અને 1.5 મીટરનો ગુણોત્તર બરાબર 3/5 બરાબર 3/5. 3/5. રેડી? આ છે જવાબ. ક્લિયર થાય છે? બેસ્ટ ઓફ લક. તમને દરેક દાખલા ધોરણ 6 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિષય ગણિતના સમજાયા હશે. હજી આવા જ લાઈવ પેપર લઈને પણ આવીશ. આ રેકોર્ડિંગ હતું, આની પછી લાઈવ લઈને આવીશું. રેડી છે? ચાલો, તૈયાર છો ને? તો કોમેન્ટની અંદર એક વખત ઓસીસી ઇઝ ધ બેસ્ટ અને થેન્ક યુ સર લખી આપજો. રેડી? તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.